નમસ્કાર મિત્રો, આજે હું વાત લઈને આવ્યો છું ભાગવદ ગીતાનો પહેલો શ્લોક 1.1 ધર્મક્ષેત્ર કુરુક્ષેત્ર. આમ તો જીવન એક યુદ્ધભૂમિ જ છે. ધર્મક્ષેત્ર એટલે સત્ય, કર્તવ્ય અને સિદ્ધાંતોનું ક્ષેત્ર, જે આપણી આજુબાજુ હોઈ શકે. એ આપણી ઓફિસ હોઈ શકે, આપણું ઘર હોઈ શકે, આપણી ફેક્ટરી હોઈ શકે. જે જગ્યાએ હોય એ જગ્યાએ આપણું શ્રેષ્ઠ પ્રદર્શન આપવું, એ જ સાચું ધર્મક્ષેત્ર છે. હવે વાત કરીએ કુરુક્ષેત્રની, તો કુરુક્ષેત્ર આવે એટલે આપણા મગજમાં વિચાર આવે શું? જમીનના ટુકડા માટેની લડાઈ? નહીં. એના માટેના દુશ્મનો કોણ કોણ હશે? તો દુશ્મન બીજે ક્યાંય નથી મિત્રો. બહારે આપણે ગોતતા હોય છે, પણ દુશ્મન બહાર છે જ નહીં. આપણી દુશ્મન આપણી અંદર છે, અને એને આપણે હરાવી શકીએ ચોક્કસપણે. તો કયા કયા દુશ્મનો? પેલો દુશ્મન છે ડર, જેના કારણે આપણે નવું કાંઈ કરતા નથી. શંકા, આપણી જાત ઉપર આપણે શંકા હોય, એનાથી આપણો આત્મવિશ્વાસ તૂટી જાય છે. અને ત્રીજો છે અહંકાર. આપણને એવું જ માનીએ છીએ કે આપણને બધું આવડે જ છે, એટલે કાંઈ નવું શીખતા નથી. તો આ આપણા 3 કૌરવો છે, બરોબર. હવે વાત કરીએ શસ્ત્ર. તો શસ્ત્ર એટલે બીજું કાંઈ નહીં, બેકાબુ મન, જેના ઉપર આપણે વિજય મેળવવાનો છે. એવું કહેવાય છે કે સાચો યોદ્ધા એ નથી કે જે દુનિયા ઉપર જીત મેળવે. સાચો યોદ્ધા એ છે કે જે મન પર, વિચારો પર, વૃત્તિઓ પર વિજય મેળવે, એટલે કે સ્વ પર વિજય મેળવે. બરોબર ને? થેન્ક યુ.